ત્યારે આપણે વાત કરીશું ડિપ્રેશન વિશે. ડિપ્રેશન કે જે થોડાક વર્ષોથી આમ કે એને કે આઈડેન્ટિફાઈડ થયેલી એવી બીમારી કે જે આજે આમ ઘરમાં આમ હે ને પહોંચી ગઈ હોય ને હરેક વ્યક્તિ ડિપ્રેશનમાં જ હોય. કેમ કે એનું માત્ર એક કારણ છે, નિસફળતા. તમારા શબ્દોમાં કહું તો ફેલિયરને આપણે એક્સેપ્ટ નથી કરી શકતા અને પછી જે કોઈ પણ કન્ડિશન, મેન્ટલ કન્ડિશન યા તો XYZ જે કંઈ પણ આપણે ઇસ્યુઝ આવે એને આપણે કહીએ ડિપ્રેશન. પણ હું એટલું જ કહું છું, ડિપ્રેશન આવવું ને એના કરતાં આપણે જ્યારે ફેલિયરને એક્સેપ્ટ કરવાનું જ છે, પણ ફેલિયર થયા પહેલાં પ્રયત્ન કેટલા કર્યા, કેવા કર્યા એ બહુ જરૂરી છે. પ્રયત્ન કરવા જરૂરી છે, કેમ કે જીવવા માટે પ્રયત્નની જરૂર છે, જીતવાની નહીં. કેમ કે જીવશું તો જીતી જઈશું, પણ હાર્યા તો મોટો ક્વેશ્ચન છે ને. કેમ કે પ્રયત્ન કરવા જરૂરી છે. પ્રયત્ન કર્યા વગર કોઈ વસ્તુ ન થાય. આજે હું વિડીયોઝ બનાવતો હોય, મારો અવાજ તમારા સુધી પહોંચે નહીં પહોંચે મને ખબર નથી, પણ હા એટલી ખબર છે, આજે નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ, પણ હા પહોંચી જઈશ. એ પ્રયત્ન છે. પ્રયત્ન કરવો જરૂરી છે. બાકી લડતું રહેવું, લડવા માટે જીવવું જરૂરી છે. એટલે મેન વાત, પ્રયત્ન કરતા રહેજો. મજા આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ છે તમારા ને મારા મનની વાત. મળીએ નવા વિડીયો સાથે. ઇટ્સ યોર કરણ.